ગુજરાતના ભાવનગર ખાતે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ₹33,600 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું, જેમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસંતપુર નજીક વરનોલ ગામની સીમમાં 100 મેગાવોટના નવીનીકૃત ઉર્જા સોલર પ્લાન્ટનું શિલાન્યાસ થયું છે, જે પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર, જેટકોના અધિકારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, પ્રાંત અધિકારી, મામલતદાર અને વીજ વિભાગના અગ્રણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભાવનગર ખાતેથી મારા સાવલીના વસંતપુરા વિટોચમાં જે અવાડા કંપની 100 મેગા વોટનો સોલર પ્લાન્ટ નાખી રહ્યા છે એનો શિલાન્યાસ કર્યો. એ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા, તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી અને અવાડાના તમામ વરિષ્ઠ અધિકારી તેમજ એમજીવીસીએલ અને જેટકોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ગામના આજુબાજુ ગામના સરપંચો, વડીલો, યુવાનો પણ હાજર રહ્યા. અને હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આટલો મોટો પ્રોજેક્ટ, વડોદરા જિલ્લાનો પહેલો પ્રોજેક્ટ છે 100 મેગાવોટનો, ત્યારે મારા વિસ્તારમાં આવતો હોય અને એનાથી થતા ફાયદાઓ પણ અનેક છે, ત્યારે આવા મેગાવોટને હું આવકારું છું.